સ્વાગત છે તમારું મારી ચેનલ પર કેમ કે અભી નામ ચેન્જ કદાચ કરવાનું થશે તો ગુડ મોર્નિંગ કેમ છો અને આ વ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો બન્યા રહેજો અને અભી તો જો મેં ક્યારની ઉઠી ગઈ છું ક્યારનું મારી મોર્નિંગ થઈ ગઈ છે પણ તો વ્લોગ સવારમાં મેં તો બહુ મજા ના આવે એટલે મેં અભીથી શરૂઆત કરું છું તો બસ હવે જો ઘરનું કામ કરવાનું છે ઘરનું કામ કરી લો પછી મેં કન્ટિન્યુ કરું છું કેમ કે અભી જો ઘરનું કામ વિડીયોની અંદર બતાવીશ તો વિડીયો બહુ લોંગ થઈ જશે જો કે મેં નહીં ચાહતી કેમ કે ઘરનું કામ તો ભાઈ નેચરલી બધા કરતા જ હોય છે નોર્મલી જે કંઈક બતાવવા જેવું હશે તો બતાવીશ બાકી તો જો ઘરનું કામ બતાવીશ તો તમે લોકો બોર થઈ જશો કે આ શું છે આમ તો બધા કરે છે એવું કંઈક તો એના હિસાબથી આપણે મેં ઘરનું કામ કરી દઉં અને બસ આ શરૂઆત સ્ટાર્ટિંગ કરું છું અહીંથી કે સ્ટાર્ટ અહીંથી થાય છે એના હિસાબથી મેં અત્યારે બ્લોગ બનાવું છું પછી અભી મેં ઘરનું કામ કરી લઉં પછી આગળ કન્ટિન્યુ કરીએ ઓકે કરી દીધું છે હવે પોતું મારવું હતું પણ પોતું મેં વિચાર્યું કે થોડી વાર રહીને મારું કેમ કે અભી મેં પહેલાં એવું વિચાર્યું કે મેં જમવાનું બનાવી દઉં પણ જમવાનું પોસિબલ અભી નહીં કેમ કે મેં એવું વિચારું છું કે કપડાં ધોઈ નાખું કપડાં એટલે ધોઈ નાખું કેમ કે આજે થોડુંક વાદળ છે ને સાફ થયું છે થોડું થયું છે વધારે બી નહીં થયું તો એ થઈ જશે કેમ કે કપડાં 2-3 દિવસના પડ્યા છે વરસાદ રોકાતો નહોતો તો હવે શું કરવાનું વરસાદની અંદર ધોઈને બી મુકાઈ ના કેમ કે કપડાં પછી સ્મેલ કરતા થઈ જાય એટલે પછી હવે મેં વિચારું છું કપડાં ધોઈ નાખું પછી જમવાનું બનાવું કપડાં ધોઈ નાખીએ શું કરીએ કપડાં ધોવાનું બહુ કામ છે કરી દઈએ તો કપડાં ધોઈ નાખ્યા હવે કપડાં ધોતા નાખી ગમાઈ ગયો કપડાં ધોવાનું બહુ ખતરનાક રિસ્કી કામ છે તાપ બી મસ્ત કાઢ્યો છે બસ તાપ તો મસ્ત કાઢ્યો છે બહાર થોડીક વાર બેસીએ એવું લાગે છે બેસવું એવું થાય છે બેસશે એવું નહીં બેસવું એવું થાય છે પણ પહેલાં જમવાનું બનાવી દઉં તો ટાઈમ વધારે ના થઈ જાય તો જમવાનું બનાવી દઉં પહેલાં પછી થોડીક વાર તાપને બેસીએ તો સુધી આ બી કોરું થઈ જાય થોડીક વાર કોરું થઈ જાય કપડાં આવેરી જાય ચલો જમવાનું તો ચલો હવે જમવાનું બનાવવાની તૈયારી કરી દઈએ ઘણી વાર દાળવાળી તો ખીચડી બનાવીએ અને બીજી કે વિડીયો બનાવવાની મજા તો આવે છે પણ એડિટિંગમાં થોડી ભૂલ થાય છે ભૂલ નહીં થતી પણ સ્ટોરેજ ફૂલ થઈ જાય છે ફોનની સ્ટોરેજ ફૂલ થઈ જાય એટલે પછી વિડીયો એડિટ નહીં થતું ડાઉનલોડ તો કંઈ નહીં બાકી તો મજા આવે છે ને આવશે આવા વિડીયો તમને બી જોવાની મજા આવશે બાકી નીનું કેવી રીતે રહે છે વિડીયો શું કહેવાય પણ હવે રિયલ લાઈફની અંદર મેં આ વસ્તુ બોલું છું કરું છું તો મને મજા આવે છે કેમ કે આપણે ખુદથી એકલા કંટાળી જઈએ કશી વસ્તુ બોલવાની ન હોય અને અમુક વસ્તુ કેવી છે આપણે એકલા ફોન મચેડી બી કેટલો મચેડી એના કરતો ખુદથી કશું કરું છું આ ખુદથી એટલે ઘડે બોલું છું પણ મેં મતલબ બ્લોગ બનાવવાનું ખાસા ટાઈમથી સોચ્યું એવું નહીં કે હમણાં એ કર્યું મેં પહેલાં છે ને હવે આ કેવી રીતે વિડીયો બનાવ્યા બી ખરા નહીં બનાવ્યા એવા બી નહીં વિડીયો બનાવ્યા પણ અપલોડ કરવાની તાકાત નથી ચાલતી એવું તો ચલો કે બધા શું વિચારશે કે આ શું ગંડાપા કરે છે તો વિડીયો બનાવ્યા એડિટ બી કરેલા નહોતા કર્યા એવું નહીં એડિટ કરેલા અને ટાઈમ પર મને છે ને જ્યારે વિડીયો ચાલુ બનાવવાનું કરી દીધેલું ને પછી એડિટ કરવામાં મજા આવતી હતી મતલબ એડિટ હવે ખાસા ટાઈમ પછી એડિટ કરીએ છીએ ને તો અમુક વસ્તુઓની ભૂલ પડે છે બાકી મજા આવતી હતી એડિટ કરવાની ને હવે થોડુંક ભૂલો પડે છે એડિટ કરવામાં અને એ વિડીયો મેં અપલોડ નહીં કર્યા પછી મેં ડિલીટ મારી દીધા કે હવે ચાલ પછી અમે લોકો બોમ્બે ગયા તો મને એવું હતું કે બોમ્બેથી ચાલુ કરી દઈશ વિડીયો ગણપતિની અંદર તો મને એવું હતું કે બોમ્બે જઈએ છે તો બોમ્બેથી મેં ત્યાં ફરશું એના વ્લોગ બનાવીશ વિડીયો બનાવીશ પણ એ ટાઈમ પર મારી તબિયત નરમ થઈ ગયેલી બીમાર થઈ ગયેલી એના હિસાબથી પછી એક ફોટો વ્યવસ્થિત નહીં પાડ્યો હોય કે ફર્યા એ બી કંઈ એન્જોય નહીં કર્યું કશું જ નહીં બસ એવું હતું કે ક્યારે ગોધરા જતા રહીએ કેમ કે ત્યાં બહુ હેરાન થઈ ગયેલી મેં કશે મન નહોતું લાગતું ને કશું કામ ત્યાં ફરવાની જ મજા નહીં આવી આ ફેર અમે ગયા તો મેં સોચેલું કે એ ટાઈમ પર બ્લોગ બનાવીશ એ ટાઈમથી બ્લોગ ચાલુ કરીશ તો બી ના કરતો કેટલા 3-1 મહિના થઈ ગયા ને એ વાતને તો એવું સોચેલું કે એ ટાઈમથી બ્લોગ ચાલુ કરશું પણ એ ટાઈમ પર પોસિબલ જ ના થયું બીમાર થઈ ગઈ પછી કોઈ એવું ટોપિક નહોતું મળતું કે કેવી રીતે વિડીયો બનાવવું ને બી એવું ખબર નહીં બી કેવી રીતે મગજ પર આવી ગયું કે બનાવવા છે પાછા વિડીયો તો પાછા ચાલુ કરી દીધું વિડીયો બનાવવાનું કેમ કે ઘર બેઠી મેં બી બોર થઉં છું અને આ મને ખુદ વાત કરવાની મજા આવે છે ખુદથી વાત કરું છું ને એ મને સારું લાગે છે અભી કોઈ છે નહીં કોઈ ડિસ્ટર્બ કરવાવાળું
જેથી મજા આવે છે વાત કરવામાં, ખુલ્લાસથી બોલી શકું છું મેં. કોઈ હોય તો એટલું બધું ના મજા આવે, વિડીયો બગાડે યા પછી બગડે એવું કોમ છે. પણ અભી મેં ખુશી છે, કોઈ છે નહીં અભી હાલ મેં વિડીયો શાંતિથી બનાવું છું. તો આ પહેલો વ્લોગ નહીં, પહેલાં મેં થોડા નાના શોર્ટ નાખ્યા ખાલી, અને હવેથી વ્લોગ બનાવું છું. અભી તો મેં સોચ્યું નહીં એટલું બધું કેવી રીતે બનાવું, શું બનાવું, કેવી રીતેના ટોપિક લઉં, કેવી રીતેની વાતો કરું. પણ અભી જે રીતેની મેં મારા દિલની વાતો બી કરું છું કે મને આવું આ વસ્તુ કરવી હતી, આ વસ્તુ આમ તેમ. મને ઘરના જ વિડીયો બનાવવા છે, મતલબ કે નોર્મલી આ રીતે બ્લોગ બનાવી શકું મેં, વાતોચીત યા કંઈ બી ટોપિક પર બોલી શકું એવું. તો આ બધા ભાગ મેં કટ નહીં કરું, આ બધું બકવાસ બી મેં અંદર નાખીશ જ, કેમ કે સારું લાગે છે મને બોલવાનું. લસણ ફોલાઈ જાય એટલે પછી મેં બીજું કંઈ નહીં, વિડીયો એડિટ કરું, કોશિશ તો કરું છું મેં વિડીયો બનાવવાની નહીં, સોરી એડિટ કરવામાં થોડી પ્રોબ્લેમ થાય છે, મને એટલું બધું આવડતું નહીં એડિટિંગ. એટલે મેં ડાયરેક્ટલી પેલું કેવું રીલ્સ બનાવીએ તો આપણે રીલ્સની અંદર ફિલ્ટર નાખી દીધું, એની મેં કોઈ મહેનત નહીં હોતી. ખાલી મહેનત શાની હોય છે કે સોંગ સારું, કોઈ કયા ટોપિક પર વિડીયો બનાવવું છે એ મેટર કરે છે, અને એ બી શોધવાની અંદર બહુ ટાઈમ વેસ્ટ થઈ જાય છે. એની ટાઈમ નહીં મળતો મને એ રીલ્સ બનાવવાનો, કેમ કે મને રીલ્સ છે ને મેકઅપ એ બધું મને ટોટલી છે ને. અભી તો મેં જે રીતેની છું એ રીતેની મેં બેસી ગઈ છું, કેમ કે બહુ જૂઠું દેખાડીને બી કોઈ મજા નહીં. મેં જે રીતેની છું એ રીતે મેં દેખાડું છું, કેમ કે મને સારું લાગે છે આ રીતે, મજા આવે છે આ રીતે. કેમ કે પેલું મેકઅપ કરો, પછી બધું લગાવો, પછી કાઢો, કપડાં ચેન્જ કરો, એના કરતાં ભાઈ આ સિમ્પલ વસ્તુ જે છું એ દેખાવું છું એવું. ટોપિક તો બહુ હશે વાતો કરવા માટેના, પણ અભી ખીચડી બનાવવા પર ફોકસ કરીએ, બરાબર ને. રેસ આલું, મેં બી રેસ લઉં, કેમ કે કપડાં ધોઈને મેં થાકી ગઈ છું. એટલા બધા કપડાં નહોતા, પણ તો પણ મેં થાકી ગઈ છું, મારાથી કામ નહીં થતું. એવું બોલવું ના જોઈએ, મારાથી બધું જ કામ થાય છે, બધું જ કામ કરી લઉં છું. પછી એડિટ કરું, એડિટ કરવામાં એટલી મહેનત છે નહીં, પણ આવડતું હોય એની માટે 2 મિનિટનું કામ છે ને, જેને ના આવડતું હોય એ કલાકોનું કામ છે. તો બી અમુક વસ્તુઓ મેં ફાસ્ટ ફોરવર્ડ પર કરી દઈશ, કેમ કે અમુક વસ્તુઓ મેં દિમાગ વધારે ખાઉં છું ને, દિમાગ ખાઉં છું ને કંઈ નહીં. અને મને આ વિડીયો ખુદથી જોવાની બી બહુ મજા આવે છે, એ વસ્તુ બી કહી દઉં. મેં વિડીયો એડિટ કરે શૂટ કરું છું, શૂટ કર્યા પછી મેં ખુદથી જોઈને હસું છું. મને એવું છે કે બધા હસશે, પણ હવે મેં બધાનું નહીં સોચતી, બધાનું સોચીશ તો મજા નહીં આવે, મેં ખુદનું સોચું છું. મને એવું હતું કે મેં અપલોડ કરીશ ને બધા હસશે, પહેલાં થોડુંક વિચાર્યું, પછી મને એવું થયું કે ભાઈ બધાનું શું લેવા વિચારું, બધાનું વિચારીશ તો મજા નહીં આવે. એટલે પછી મને એવું થયું કે હટ અપલોડ કરવા દે, મારી ખુશી માટે, બીજોની ખુશી માટે નહીં, મારી ખુશી માટે. મને ખુશી મળે છે આ વસ્તુ કરવાથી, તો પછી બનાવીએ છીએ વિડીયો. બીજોની ખુશી માટે આપણે જીવવાનું ના હોય ને, પોતાની ખુશી માટે જીવવાનું હોય. જો કે મારી ખુશી છે વિડીયો બનાવવામાં, બ્લોગ બનાવવામાં, ખુદથી વાત કરવાનો મોકો છે, તો મને મજા આવે છે આ વસ્તુ કરવાની. મેં ખુદથી વાતો કરું છું, મેં ખુદને પહેલાં તો મને પેન છેલ્લી વાત આ વસ્તુ મેં આટલું બોલું છું એ મારા માટે બહુ મોટી વસ્તુ છે, કેમ કે મેં ઘરે ચપડ કરતી હશું, પણ આ રીતે બોલવા માટે મેં થોડીક કાચી પડું છું. બી તકલીફ નહીં પડતી, મેં તોતલી બોતલી નહીં, પણ મને અમુક વસ્તુઓ મેં ખુદથી કેટલી પ્રેક્ટિસ કરી આ વસ્તુને, બોલ કરતી જોઈને પછી મેં આ વસ્તુ આટલું આરામથી બોલું છું. કેમ કે કોઈ બી વસ્તુ હોય, પહેલી વાર કરતા હોય, બીજી વાર કરતા હોય કે પણ તો પણ થોડી પ્રેક્ટિસની જરૂર પડે, અને ખુદ રહેશે જ, કેમ કે નવું છે તો થોડી પ્રોબ્લેમ રહેશે. દેખું છું મેં ખુદથી મજા આવે છે મને આ વસ્તુ કરવાની, મારી ખુશી કંઈ અલગ લેવલની છે. મેં કાલે બી આ વિડીયો અપલોડ કર્યા પછી 10 વાર જોયું હશે, 10 વાર શું વધારે જોયું હશે, અને મેં ખુદથી મારો પહેલો વિડીયો મતલબ ફર્સ્ટ વિડીયો, તો મને મજા આવે છે ખુદને એ રીતે દેખવાની. મેં ક્યારની રોજ કરતી. લસણ ફૂલાઈ ગયું છે, બહુ વાતો કરે છે ને. ચલો ખીચડી